નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આપણે ફરી આવી ગયા છે વિડીયોમાં, અને વિડીયોની અંદર આજ કંઈક એવી ચર્ચા કરવાની છે કે તમારો ભાઈ તમે જોતા હો કે ખેતરમાં ખુલ્લા પટમાં વિડીયો બનાવતો હોય, આજ કેમ ઘરમાં બેસી ગયા. પણ એનું એક કારણ છે કે બપોરનો સમય છે અને અમારા કેમેરામેન જવાના છે કચ્છના પ્રવાસમાં. તો આપણે એમ થયું કે બપોરનો સમય છે અને ખેતરની અંદર ઊભાતું નથી, આટલી કાળઝાળ ગરમી છે, તો આપણે રૂમમાં બેસીને વિડીયો બનાવી નાખ્યું. તો આજના વિડીયોની અંદર ઘણા બધા આગલા 2-4 વિડીયોની અંદર કોમેન્ટો હતું કે હરસ, મસા અને ફિશર વિશેની રોગની માહિતી વિશે એક વિડીયો બનાવો કે તમને અનુભવ હોય તો. એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ પ્રોસ્ટેટ કે હારણ ગાંઠ હોય તો એની કંઈ દેશી દવા, તો એની કંઈ દેશી દવા નથી, એનું ઓપરેશન કરાવવું જ હિતાવહ છે. કેમ કે આ વસ્તુ છે ને આગળ જતાં પેશાબના પ્રોબ્લેમ થતા હોય ને નડતી હોય. અને હવે વાત મેન મુદ્દા ઉપર આવી જાય કે હરસ, મસા અને ફિશર આ વસ્તુ એવી છે કે ભાઈ જો મસા હોય ને એટલે આપણે ચટણીએ ખાઈ ના શકીએ. આ થોડોક વિડીયો રમૂજી ભર્યો છે અને તમને મજા પણ આવીએ. હરસવાળો કદી તીખું ના ખાઈ શકે અને હરણેવાળા સામે કદી લીંબુ લઈને જવું નહીં. આવી ઘણી બધી વસ્તુ આપણે કહેતા હોય, પણ તમે તીખું ના ખાઈ શકતા હો, તમને હરસ છે, દૂધતા હરસ છે, મસા તમારા હે બહુ તમને ખંજવાળ આવે છે, તો ફીચર છે તમારા ગુદા માર્ગમાં ચીરા પડેલા છે, જ્યારે તમે ખાતા હો ત્યારે ધ્યાન નથી રાખતા, જ્યારે તમારે ટોયલેટ જવું હોય ત્યારે તમને આમ કેમય થઈ જાય કે યુદ્ધમાં જવું આવું લાગતું હોય છે. પણ આ વસ્તુથી ગભરાવાની જરૂર નથી. આનો ઘણો બધો આઈડિયો છે. આનું ઓપરેશન પણ થઈ શકે અને તમે ખાવા પીવાના ખોરાકમાં રોજિંદા થોડો સુધારો કરો તો પણ થઈ શકે છે. ઘણી વખત કેવું થતું હોય કે આપણું શરીર વધી ગયું હોય, આપણે એમ થાય કે હવે શરીર મારું ઉતરીએ નહીં, ખાવાની ખાલી પરેજી રાખો અને અમુક થોડુંક ખાવા પીવાનું ચેન્જ કરી નાખો કે જે આપણે માનો કે ચરબીયુક્ત ખોરાક કોઈ ના ખાવ તો એ પણ તમારું શરીર ઘટતું જતું હોય છે. હરસ મસાની જેને તકલીફ હોય ને, જેને ફીચરની, આ લોકોને છે ને તીખું, તળેલું, મરી મસાલાવાળું તદ્દન છોડી જ દેવાય. હું એમ ના નથી પાડતો કે સ્વાદના શોખીન હોય એને આ વસ્તુ ના પણ ખવાય, ખવાય પણ થોડી અલ્પ, એટલે કે થોડીક ખવાય. અને ત્યાર પછી આની કાળજી શું લેવી ને એ હું તમને આખી એક વાત બતાડું કે ભાઈ જેને હરસ, મસા અને ફિશર આ 3 વસ્તુની બીમારી હોય ને એને હરસવાળાને અને મસાવાળાને નહીં, આ ફિશર વિશેની માહિતીવાળાને હું કહું છું કે જેને ફીચર હોય ને, જેને ગુદા માર્ગમાં ચીરા પડતા હોય અને જ્યારે ટોયલેટ જવામાં બળતરા થતી હોય અને ત્યાર પછી 15 થી 20 મિનિટ થઈ જાય અને ખંજવાળ આવતી હોય, વારંવાર હાથ આમાં ઠેકાણ વયો જતો હોય, વયો જાય કે ના વયો જાય સાચું કહેજો, તો એના માટે બેસ્ટ ઉપયોગ છે કે નોર્મલ 9 હેકું ગરમ પાણી કરી એની અંદર ખાવાના સોડા, આપણે જે ભજીયાની અંદર કે ગાંઠિયાની અંદર કે ઢોકળાની અંદર નાખતા હોય ને, આપણે બેસી શકીએ ને, સમજી ગયા ને, આપણો આ ભાગ એની અંદર રહી શકે ને એટલું પાણી લેવાનું, એને નોર્મલ ઉકાળવાનું અને એની અંદર 1 ચમચીથી પોણી ચમચીથી 1 ચમચી સુધી સોડા નાખી હલાવી અને ત્યાર પછી તમારે બેસવાનું છે એની અંદર. આ ફીચરવાળાને કહું, ફીચર એટલે શું ખબર, એ તો જેને હે એને ખબર હોય, પણ ઘણા ના ખબર હોય ને કહી દઉં. ઘણા એમ કહેતા હોય કે મારા પાછળનો ભાગમાં બળતરા બહુ થાય, હાથ અડાડાતો નથી, ચીરા પડ્યા છે, આને ફિશર કહેવાય. તો એના માટે આ બેસ્ટ સોલ્યુશન છે. જો યાદ રહી ગયું હોય તો ભલે ને પાછું રિપીટ કરું કે આપણો જે ભાગ હોય બળતરા થતી હોય કે ખંજવાળ થતી હોય, આ ભાગને પાણીની અંદર રાખવો, એ બુડી જાય એટલું પાણી લેવાનું, એને નોર્મલ ગરમ કરવાનું કે ખમી શકાય એટલું, એવું નથી કે ગરમ એકદમ ઉકાળવાનું, આપણે બેહવામાં ખમાઈ જવું જોઈએ. અને એની અંદર પૂણીથી 1 ચમચી આ ખાવાના સોડા નાખી હલાવી અને ત્યારે પછી એમાં 15-20 મિનિટથી અડધી કલાક સુધી બેહાય તો બેસવાનું, તો રિઝલ્ટ બેસ્ટ મળીએ. ચીરા પડવા બંધ થઈ જાય ને ખંજવાળ આવી પણ બંધ થઈ જાય. અને કાકડી, જે આપણે આ બાટલી કાકડી આવે ચાઇનીઝ કહે છે, એ કાકડી અને મૂળાનું સેવન વધારે પડતું રાખવાનું અને બને ત્યાં સુધી તીખું તળેલું ઓછું ખાવ તો કાયમી માટે શરીરમાં એ ફાયદો રહે. ત્યાર પછી હરસ ને મસાના દર્દીઓ માટે હાવ ઈજી છે. એનો વિડીયો બી મૂક્યો છે, પણ એ ભાઈ જે કોમેન્ટ કરવાવાળા છે એ જોયો નથી.
આપણે જે ઘાબુરી હોય ને એમાં બતાવ્યું છે ઝાડવું. અત્યારે તો એ રૂમમાં બેઠો મારી પાસે ઝાડવું નથી, પણ જે ઘાબુરી ભાંગરો કહેવાય ને, જો આ ઝાડવું જોઈ લો તમે, આવ્યું નહીં. હવે જે આ ઝાડવું છે ને, આ તો એક આપણે નિંદામણ રૂપી આપણે ખોદીને નાખી દઈએ, પણ આ કેટલું ઉપયોગી છે ને આપણે કોઈને ખબર નથી. જેને ખબર છે એ ખેતરને હેઠે પાડે હોય, નડતું હોય ત્યાંથી ખોદીને કાઢી નાખે, પણ બીજી જગ્યાએ સગવડ રાખે કે આ વસ્તુ આપણે કાયમી માટે ઉપયોગ થાય. આ જે ઝાડવું તમે જોયું ને, એને અમારે ઘાબુરી કહે. હજી હું જેટલી વાર બોલીશ ને એટલી વાર એના છોડના તમને ફોટા આવતા જશે. ને આને ઘણી જગ્યાએ ભાંગરો કહે, ઘણી જગ્યાએ આને કડિયારું ગટિયું કહે, ઘણી જગ્યાએ આને વાંદરપૂછું કહે, હિન્દીમાં ને સંસ્કૃતમાં ને સદાહરી કહે. પણ અમે એને ઘાબુરી શું કરવા કહીએ કે માનો કે દાંતણેથી આપણે આપણી ખડ વાટતા હોય, જાહેર વાટતા હોય કે લીલો સારો વાટતા હોય, ધડ દેખીને તો એ દાંતણું લાગે ને હાથમાંથી માનો કે લોહીની નદી વહી જતી હોય, અને એને માથે એના 2-3 ટીપા આમ વાટીને મૂકો અને એ લોહી બંધ થઈ જાય. કે જે ટીચર જેવું કામકાજ કરે. આપણે લાગ્યું હોય ઘા અને માથે જે આયોડિન પાવડરનું ટીચર મૂકી અને જેવું કામ કરે ને એવું કામ કરે ને, આનો રસ એને ઘાબુરી કહેવાય. આ ઘાબુરીનો રસ કાઢી અને તમારે 2 ચમચી ઠપકારી જવાનો છે. હરસ ને મસાવાળાનો આમાં આગલો વિડીયો છે, જોજો આખો હરસ માટે જ બનાવ્યો હોય. અને એની પ્રોસેસ હાવ હેલી છે, પી જ જવાનું, બીજું કંઈ કરવાનું નહીં. અને હરસ ને મસાવાળાને છે ને તીખું તરેલું, મસાલાવાળું, લસણ ડુંગળીવાળું બંને ત્યાં સુધી ના ખાય તો સારું. જેટલા દિવસ હરસ મસા છે એટલા દિવસ. અને ખાસ એક હરસ મસાવાળાને છે ને બને ત્યાં સુધી વ્યસન ના કરે ને તો અતિમાં અતિ સારું. એને ફાંકી હોય, ફાંકી જે મસાલો તમાકુ ખાતા હોય, હરસ મસાવાળો ખાલી 2 મહિના મૂકી દે છે ને એટલે એને 30% તો એમની મટી જાય. કેમ કે જે તમાકુની અંદર ગરમી છે ને એ ગરમી પછી ન્યાજ જાય ને, આપણે ખબર છે ને, ખાધું હોય એ બધું ક્યાં જાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ત્યાર પછી હરસ ને મસા દૂધતા હરસ હોય કે પછી હુકા હરસ હોય, ઓપરેશન થઈ શકે. દેશી દવાથી તમારે લાંબો ટાઈમ સુધી પ્રોસેસ કરવી જોઈએ. અને એની દેશી દવામાં વધારે પડતું જે મેં કીધું ને આટલું જ. અને ગાજર છે, કાકડી છે, મૂરા છે, આ ધોમ ધકાર ખાવ, પણ તીખું અને તરેલું હળવું કરી નાખજો. આ વસ્તુ ખાતા ખાતા 1 મહિનો, 2 મહિના અને 3જે મહિને તમારે હરસ ગાયબ થઈ જાય. અને પાન મસાલા કે ફાંકી કે જે ખાતા હોય ને આનો તદ્દન બંધ કરી દો, એટલે 30% એમાં વહી જાય. તમારે 3 મહિનામાં એટલો ઉપયોગ કરશો ને એટલે લગભગ હરસ ખતમ થઈ જાય. અને તાત્કાલિક રિઝલ્ટ જોતું હોય તો તમે ડૉક્ટર આગળ જઈ અને કહેવાનું ભાઈ ઓપરેશન કરાવવું છે, ધબ દેખીને ધકતો લાગ્યો ભરાવી દે એટલે તમારું ઓપરેશન સક્સેસફુલ થઈ જાય અને આજીવન હક થઈ રહે. પછી તમને ખાવાની બધી વસ્તુની છૂટ દે. ઓપરેશન થઈ જાય છે લગભગ તાલુકાઓમાં જ્યાં જ્યાં જેને નજીક સિટી પડતા હોય ત્યાં ડૉક્ટર હોય, અને ના હોય તો અમારા જામ ખંભાળિયાની અંદર આવી જાયજો. શક્ય હશે તો હું હરસ મસાના ડૉક્ટરનો ત્યાં જઈને વિડીયો બનાવીશ. પણ કેમ કે આપણે આવી ખાતરી ના હોય કે ભાઈ માણસોને કેવી કેવી તકલીફ હોય, નકર આપણે ખુદ ડૉક્ટર આગળ બેસીને જ વિડીયો બનાવત. આપણે દેશી અનુભવ છે એનો બનાવત, ડૉક્ટર એને ઓપરેશનનું કહે. અને જેને વધારે પડતી તકલીફ હોય, દૂધતા હરસ હોય, માનો કે જ્યાં બેસે ત્યાં આપણે લોહીનો ધબ્બો થઈ જતો હોય તો આને વહેલાસર ઓપરેશન કરાવી નાખવું જ હિતાવહ છે. આ વિડીયો બંને એટલો શેર કરજો. તમને અરહ નહીં હોય તો કંઈ નહીં, પણ તમારા ભાઈબંધને છે તો એને કાયમ આવીએ. અને તમે અટાણેથી જ આ ઉપયોગ વસ્તુનો કરવો ચાલુ કરજો તો તમને જિંદગીમાં રસ ના થાય. તો આવજો. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.